ભુજના કામમાં વિલંબ થતા એમએલએ વિમલ ચુડાસમા થયા લાલ ગુમ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ રોડ ઉપર બની રહેલા બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્થળ પર જઈ એન્જિનિયરોનો જાહેરમાં ઉધડો લીધો। તારા જેવા કંઈક એન્જિનિયર આવીને જતા રહ્યા, ખોટી દલીલ મારી પાસે ન કર। 4 વર્ષ થવા આવ્યા છતાં કામ પૂરું ન થતા ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળ્યા હતા। પ્રજાની મુશ્કેલીને લઈ ધારાસભ્યનો આક્રમક મિજાજમાં જોવા મળ્યા। હવે તમે ત્યાંની દિવાલ છે તિલક ઓઇલ મિલ ની, હવે એ તિલક ઓઇલ મિલ ની દિવાલ માટે તમે 6 મહિનાથી એ અડતા નથી ને ક્યાંય કઈ કરતા નથી। હવે તિલક મિલ ની દિવાલ જે બિનકાયદેસર, તમારે બિનકાયદેસર હોય તો એને પાડી નાખવાની હોય। આ મંદિર ને બધું પાડતા હોય તો કેટલી વાર ફટાફટ પાડતા હોય, અને ત્યાં છે અને એનું લીગલી હોય તો એને જે પૈસા દેવાના હોય આપ આપી, અને એ કાર્યવાહી 6 મહિના 6 મહિનામાં તો આવું પૂછે આ તમે કેટલા મહિનામાં ઉભું કરી દેશો? કેટલા મહિના લાગશે ઉભું આ નામ છે? કેટલા મહિના કેટલા સમય લાગશે? 10 મહિના 10 મહિના લાગશે। ઓલું કામ કેટલું સમય લાગશે? એ માર્ચ મહિના ત્યાં 6 મહિના બગાડ્યા, આ કામ કર્યો તો 4 મહિને જ પગ રેટ નહીં પડે। આટલી વાત કરવી, તમારું ટાર્ગેટ એ હતું કે કોઈ એક કામ કરો, બરાબર? કોઈ એક કામ કરો અને એ પૂરું કરો। એ કામ તમારું અટવાઈ ગયું છે તો તમે આ કામે ચૂકી જવાય ને। બાળક ને કેવું તમે વળી છે? તમારા કમિશનર જે હું એને મળવા ગયો, મેં વાત કરી તો વાત સાચી છે, આ તો ભૂલ છે આ લોકોની। અમને ફોન કર્યો ત્યાંથી, કોનો ફોન આવ્યો? હા, ત્યાંથી મેં ફોન કર્યો તો એમની ધારાસભ્યની વાત બરાબર છે, તમે આ કામ જોયા તો ફ્લાયઓવર માં છે આ બે જગ્યા, બરાબર? હવે આ પ્રશ્ન આ લોકો બંધ કરવું પડે। તમે ફટાફટ પ્રોજેક્ટ છે વહેલું થઈ જાય, આ કોન્ટ્રાક્ટર છે પોસાય કેમ મને તો એ સમજાતું નથી। આ રોજ 100 વધતો જાય છે। આપણને એ તમારી ભૂલ છે, તમે ટાઈમ પકડો છો। દિવાલ 9 મહિના અલગ દિવાલ જોઈ, એ દિવાલમાં તો શું કોરોના હતા કે શું હતા? હા, એ ઉડાડી દેવાની હોય। મને કીધું તો હું રજા માટે આવ્યું નહીં, આપડે ખોદી કાઢ્યું હતી, એ મને કીધું કોણ કરી દેતા, પણ એના માટે કેટલા એને 2 સાઈડ થયા। અને તમને આટલી ખબર છે આ રસ્તો છે એ ક્યાં જાય છે? તાલાળા ચોકડી। ઓલો રસ્તો ક્યાં નીકળે? તાલાળા ચોકડી। તમે એ આખું વેરાવળ એટલા સમયથી આખું બને જામ થઈ ગયું। 15 એક જ રસ્તો ચાલુ છે, એક જ રસ્તો। તમે અમારે કઈ વાંધો નહીં, તમે એક કરવું તો એક તૂટી પડો, તમે ફટાફટ કરો। તિલક વાળું તમારે હોય તો આની ઉપર છે, તમારે ગદર એ પ્રોસિજર જે છે ને એ તમારા આખી ટીમ છે, જે ચડાવવા વાળું છે એ તો પૂરું થઈ ગયું છે, એને હાઈ લગાડી દો ને। તમે એન્જિનિયર ને મારે સમજાવવું પડે। રેલવે પોર્શન ભૂલી જાઓ તમે, તમને રેલવે પોર્શન ભૂલી જાઓ તમે। અત્યારે રેલવે ની ઓલી બાજુ જે કરવાનું છે એ કરો, તમે ખોટી દલીલ કરો। અમારા ગટર રેડી છે, બરોબર? રેલવે એ રેલવે ના ગટર જે ચડાવવાના છે, જે ટ્રેન આવશે એ જ ટ્રેન અહીંયા ચડાવતા તો અહીંયા કરો ને, ત્યાં રેડી છે તો આ પતાવી નો રેલવે ની ઓલી બાજુ તમારે સાંભળભાઈ, આપણે કામ રેલવે ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને। ખોટી બેન મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે, અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ। એટલે ખોટી હોશિયારી મારી પાસે તારી બહુ બુદ્ધિ વાપરમાં। અમે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે, કેટલી ઉપર છે તારે? અરે 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ। હવે આનો ટ્રેન લાઈન આનો ઇરેક્શન કરાવી દઈએ, એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું।
હવે નથી કર્યું તો કરો ને, સલાહ દીધો એના કરતા તમારી સલાહમાં તમે શું તીર મારી દીધી? અને સલાહ આપો છો, તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું, મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો, ને ન્યાય કમિશનરે કીધું વાત ભરવી પડશે, આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે, તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા, એ આખું પ્રોજેક્ટ સમજો, અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે અલગ કરો ને ભાઈ, સ્પીડ પકડો ને, તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. પેઢી પતાવવાની વાત હવે સાહેબ મારી ભાષામાં મહેનભાઈને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રાનો પુલ છે જે રેલવેનો પુલ, ત્યાં રસ્તો છે. એક વાર એ લોકોએ એક નાનું ડમ્પર મંગાવી, ત્યાંથી લોકોના રોજના 10 થી 15,000 માણસ સાયગ્રા કોલોની બધી કોલોની આખું સાંભળો. અત્યારે એ લોકોએ બરકત ત્યાં રોડ જે મેન આખો ત્યાં ઢગલા કર્યા છે. એમાં એક આ ભાઈ ને એક બીજો કોક છે રાજુ જોટવા કરીને, કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, કે આ હટશે નહીં. ત્યાંથી લોકોને દૂધ એવી ઉડે છે. વિમલભાઈ તમે ત્યાંથી ચલો 15 પાસે ને 80 એના માટે મેં ફરિયાદ સમિતિમાં રિઝર્વ કમિશનરે ફરિયાદ કરી છે. કમિશનર આરે તમે ગાંધીનગર લગત જવાબ દીધો હતો, બધું એમને સમજાયું. આમાં પ્રશ્નો પણ એવું છે કે જે હોસ્પિટલ તિલક મિલ છે, હવે ત્યાંથી નીકળ્યા છે, હવે એના હિસાબે અપકેલું 6 મહિનાથી 2 પ્રોજેક્ટ રેડી કર્યા. હવે તિલક મિલ ની દિવાલ છે ને, એ બધા એવું કહે છે કે એ લીધેલું છે. તો પછી એવી લીધેલી હોય તો પછી તમે એને દૂર કરી નાખો ને. આપણે આપણી વેરાવળ પાત્ર ભીડિયા પછી હેરાન થઈ છે આ જીવનના હિસાબે. અને કદાચ ને લીધેલી હોય તો એનો જે દેવા પાત્ર થતું હોય એ અપાવી જોઈએ. મેં તપાસ કરેલી છે ને, ત્યાં સુધીમાં તો એ લીધેલી છે મારા પ્રમાણે, જાણ્યું એ પ્રમાણે છે. મારજો ને હવાર આમ બીજું બધું મારવાનું હોય તો તમે ફટાફટ ઉડાડી દો છો. હવાર બાકી આપણે હું હારે આગળ હું રહું લ્યો ને, બે જઈને ઉડાડતી. આમાં સ્પીડ રાખો ને, ઘણી વાર તો અડધી રાતે મંદિરે મસ્જિદ કાઢવાનું છે, ઉડાડજો ને લોકોને. આટલા આખા વેરાવળ પાટા ભીડિયાના આશીર્વાદ મળશે.